ધારીની એક મંડળીના પ્રમુખે કરેલા ભ્રષ્ટાચારની તપાસ માટે આવેદનપત્ર પાઠવ્યું છે। ધારી તાલુકા અનુસૂચિત જાતિ ખેતી સમુદાય ધારીના પ્રમુખે કરેલા ભ્રષ્ટાચારની તપાસ માટે આવેદનપત્ર પાઠવ્યું છે। ધારી તાલુકા અનુસૂચિત ખેતી સમુદાયના ધારીના પ્રમુખે ગેરકાયદેસર ષડયંત્રો રચી અનુસૂચિત જાતિ સમુદાયના રોજીરોટીના હેતુસર સરકારે ફાળવેલી જમીન બિન અનુજાતિ સમુદાય સિવાયના લોકોને વેચી કરોડો રૂપિયાના કરેલા ભ્રષ્ટાચારની તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવા આવેદનપત્ર પાઠવ્યું છે। આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ધારીના દરખાસ્ત અનુસાર ધારી તાલુકાના છેવાડાના જમીન વિહોણા કુટુંબોના જીવન નિર્વાહ માટે અને તાલુકામાં ખેત જમીન ટોચ મર્યાદા ધારા 1096 નીચે ફાજલ થયેલ જમીન એકર 4275 અનુસૂચિત જાતિ સમુદાયને ફાળવેલ હોય। સરકાર તરફથી ફાળવવામાં આવેલી અબજો રૂપિયાની આ કિંમતી જમીનનો હેતુ સાધક ઉપયોગ કરવાના બદલે મંડળીના વર્તમાન પ્રમુખ મુકેશભાઈ પાલજીભાઈ રાઠોડ કે જેઓ 20 કરતા પણ વધારે વર્ષોથી બની બેઠેલા પ્રમુખ છે, તે પહેલા તેના પિતા શ્રી વાલજીભાઈ મંજીભાઈ રાઠોડ પણ 20 વર્ષ કરતા પણ વધારે સમય સુધી મંડળીના ધરાળ પ્રમુખ રહેલા છે। બાપ દીકરાની આ જોડીએ સભાસદના જીવન ઉત્કૃષ્ટ થાય તેવી સકારાત્મક કાર્યવાહી કરવાને બદલે કાયદાના નિયમોને નેવે મૂકી કરોડો રૂપિયાના કૌભાંડ આચરી ખુલ્લેઆમ દાદાગીરી કરી અધિકારીઓની મિલીભગત અને ભાગ બટાઈના કારણે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી કૌભાંડ કરેલ છે। જે કેસની ગુજરાતી સાથે સંજય વાળા ધારી સાહેબ, આજરોજ ધારી તાલુકાના અનુસૂચિત જાતિ સમુદાયના સૌ આગેવાનો એકત્રિત થઈ મહેરબાન પ્રાંત કલેક્ટર સાહેબ અને મામલતદાર સાહેબ શ્રીને આવેદનપત્ર આપ્યું છે કે ધારી તાલુકા અનુજાતિ ખેતી સામુદાયિક મંડળીને 1983માં લગભગ 4275 એકર જમીન સરકારશ્રીએ ફાળવેલી છે। આ જમીન અનુસૂચિત જાતિ સમુદાયના ઉત્કર્ષ માટે ફાળવેલી જમીન અનુસૂચિત જાતિના સભાસદોને આપવાને બદલે એના પ્રમુખ શ્રી પૂર્વ પ્રમુખ શ્રી પાલજીભાઈ મંજીભાઈ રાઠોડ અને વર્તમાન પ્રમુખ શ્રી મુકેશભાઈ પાલજીભાઈ રાઠોડે આ જમીન પૈકીની મોટાભાગની જમીન બિન અનુજાતિ સમુદાયના વ્યક્તિઓને વેચાણ દસ્તાવેજથી વેચીને મોટું કૌભાંડ કર્યું છે। એના અનુસંધાને આજરોજ અમે મામલતદાર સાહેબ અને પ્રાંત સાહેબને રજૂઆત કરી છે કે આ જમીન તેઓના પાસેથી પરત લઈ અને શ્રી સરકાર કરી ફરીથી મંડળીને સુપ્રત કરવામાં આવે, તેમજ મંડળીના પ્રમુખ શ્રી મનસ્વી રીતે પોતે વર્તન કરે છે, મન પડે ત્યારે સભાસદોને કાઢી નાખે અથવા તો ગમે એને સભાસદ તરીકે ઉમેરવામાં આવે છે અને આ રીતે ગેરકાનૂની વહીવટથી મંડળી ચાલે છે। એના વિરુદ્ધમાં સમાજના સૌ આગેવાનોએ આજે આવેદનપત્ર આપ્યું છે। મારું નામ રમેશભાઈ મારું છે, હું ખાંભા તાલુકા અમરેલી જિલ્લામાં રહું છું, ખડાદર ગામે। અને આજરોજ અમે મામલતદાર સાહેબશ્રીને પ્રાંત સાહેબશ્રીને આવેદનપત્ર આપી અને અનુસૂચિત જાતિના વિકાસ માટે જે સરકારે અર્થાત પ્રયત્નો કરી અને એનો વિકાસ કરવા માટે જે જમીન 1983-84માં ફાળવવામાં આવી હતી, એ જમીનને બિન સભાસદોને બિનકાયદેસર રીતે વેચી દેવામાં આવી। આ બાબતે અમે નોખી રજૂઆતો ઘણી બધી કલેક્ટર સાહેબને તેમજ ડીઆર રજિસ્ટ્રાર જિલ્લા રજિસ્ટ્રાર સાહેબને કરવામાં આવેલ છે, પણ એ તરફથી કોઈ કામ કરવામાં ન આવતા આજ રોજ અમે ધારી ડેપ્યુટી કલેક્ટર સાહેબને અને પ્રાંત સાહેબને આવેદનપત્ર આપી અને જાણ કરવામાં આવેલ છે કે આગામી ટૂંક સમયમાં આ બાબતે તાત્કાલિક ધોરણસરની કાર્યવાહી કરવામાં આવે અને જે જમીન વેચાણ દસ્તાવેજથી આપવામાં આવી છે એ જમીન ફરીથી મંડળીને એડે કરી અને સભાસદોને આપવામાં આવે એવી અમારી માંગણી છે।